હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ નોબલ એકેડમીમાં. હું છું મહેતાબ અંસારી. આજે આપણે સ્ટાર્ટ કરીશું આપણા અસાઇનમેન્ટના સેક્શન બી નું સોલ્યુશનમાં ચેપ્ટર નંબર 3 નું સોલ્યુશન. જે અસાઇનમેન્ટ તમારી માટે પ્રથમ એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. આ સોલ્યુશન કરી રહેશો અને આની પ્રેક્ટિસ કરી લો તો તમારે ગણિતમાં મોટા ભાગે માર્ક્સ કવર થઈ જાય. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીશું ચેપ્ટર નંબર 3 નું સોલ્યુશન. ચેપ્ટર નંબર 3 માં પ્રથમ કિંમત કઈ કીધેલ છે? જો 2a - 3 પ્લસ b + 3 છે, 2a - 3 b + 3 તથા a + 7 2b - 2 એ સમાન બિંદુઓ હોય તો a અને b ની કિંમત શોધો. આ જે બે કિંમત તમને આપેલ છે એ કીધેલ છે સમાન છે. જો તો પ્રથમ 2a - 3b + 3. ઓકે, સમાન એટલે કે બરાબર છે બંને, તો વચ્ચે બરાબરની સાઇન મૂકી દો. a + 7 2b - 2. ઓકે, તો જો તમને યામનો નિયમ ખ્યાલ હશે, યામ એટલે કે x અને y ની કિંમત. પ્રથમ કિંમત હંમેશા x ની હોય છે, બીજી કિંમત હંમેશા કોની હોય છે? y ની હોય છે. તો જો અહીં પ્રથમ કિંમત કોણ છે? x, બીજી કિંમત y. પ્રથમ કિંમત x, બીજી કિંમત y. તો સૌ પ્રથમ આ બંને કિંમતો કેવા છે? સમાન છે. તો આ જે x ની કિંમત છે એ પણ શું હશે? સમાન. તો સૌ પ્રથમ x અને x ને સાથમાં મૂકી દો. 2a - 3 બરાબરમાં અહીં શું આવી જશે? a + 7. પછી એવી જ રીતે y અને y ની કિંમત સમાન છે. b + 3 બરાબર અહીંથી શું આવી જશે? 2b - 2. ઓકે, x અને x ને સાથમાં મૂકી દો, y અને y ને પણ સાથમાં મૂકી દો. ઓકે, હવે ગણતરી કઈ રીતે કરવાની છે? જો a માઇનસમાં છે, સામે જશે a પ્લસમાં છે, સામે જશે માઇનસમાં. 3 માઇનસમાં છે, સામે જશે પ્લસમાં. તો 2a - a, 3 માઇનસમાં છે, આગળ આવશે પ્લસમાં. 2a માંથી એક a ને બાદ કરી દો, શું વધશે? માત્ર a વધશે. 7 અને 3 કેટલું થઈ જશે? 10. તમારી a ની કિંમત થઈ ગઈ. એવી જ રીતે અહીં જો b સામાં છે? પ્લસમાં છે, સામે જશે માઇનસમાં. 2 માઇનસમાં છે, સામે જશે પ્લસમાં. તો 2 + 3, આ બે શા માટે પ્લસમાં થઈ ગયો? કારણ કે અહીં શું નિશાની માટે હતી? માઇનસમાં. 2b, b પ્લસમાં છે, સામે આવશે માઇનસમાં. 2b માંથી એક b માઇનસ કરી દો, b મળશે. 3 અને 2 કેટલું થઈ જશે? 5. માટે b બરાબર થઈ જશે 5. ખૂબ જ સરળ સમ હતું વિદ્યાર્થી મિત્રો. જો બંને કિંમતો છે સમાન, x અને x ની કિંમત સાથમાં મૂકી દો, y અને y ની કિંમત સાથમાં મૂકી દો. મોટી કિંમત પાસે નાની કિંમત મોકલવાની છે. a પ્લસમાં છે, સામે જશે માઇનસમાં. 3 માઇનસમાં છે, સામે જશે પ્લસમાં. 2 માંથી એક એ બાદ કરશો તો તમને a મળશે. 3 અને 7 નો સરવાળો કેટલો થઈ જશે? 10. એવી જ રીતે b પ્લસમાં છે, સામે જશે માઇનસમાં. અને 2 માઇનસમાં છે, સામે જશે પ્લસમાં. 3 અને 2 5, 2b માંથી b માઇનસ કરતા b મળશે. હવે સારી રીતે લખી દેવાનું. a ની કિંમત 10 મળી અને b ની કિંમત કેટલી મળી? 5. આપણો આન્સર કમ્પ્લીટ. ઓકે, ચાલો નંબર 2. ભુજ 5 છે અને કોટી -3 છે. ભુજ કેટલું છે? 5 અને કોટી -3. તો તમને ખ્યાલ હોવો જોઈએ, ભુજ કોને કહેવાય? x ને. ભુજ કોને કહેવાય? x ને. અને કોટી કોને કહેવાય? y ને કહેવાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખી લો, કારણ કે આમાં સૌથી મોટી તમને કન્ફ્યુઝન થાય છે. વાંચો સવાલ. નીચેના બિંદુઓનું નિરૂપણ કર્યા વગર જણાવો કે તેઓ કયા ચરણમાં આવશે. ટોટલ 4 ચરણ હોય છે: પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ. તો તમને ખબર પડવી જોઈએ કે પ્રથમમાં ક્યારે આવે? જ્યારે બંને કિંમત પ્લસમાં હોય. દ્વિતીયમાં ક્યારે આવે? જ્યારે બંને કિંમત પહેલી કિંમત માઇનસમાં અને પ્લસમાં, એટલે કે x ની કિંમત માઇનસમાં હોય અને y ની કિંમત પ્લસમાં હોય. અને તૃતીય ચરણ બંને શામાં હોય? માઇનસમાં હોય. અને ચતુર્થમાં x ની કિંમત પ્લસમાં હોવી જોઈએ અને y ની કિંમત શામાં હોવી જોઈએ? માઇનસમાં. અને અહીં તો બંને પ્લસમાં જ હોવી જોઈએ. ઓકે, તો આ પ્રમાણે તમને જોવાનું છે. સાઇન જોઈને માત્ર તમારે લખવાની છે. તો જો x ની કિંમત 5 છે, x ની કિંમત કેટલી છે? 5. અને y ની કિંમત કેટલી છે? -3. ભુજ એટલે કે x અને કોટી એટલે કે y. 5 - 3. તો જો 5 પ્લસમાં છે અને y માઇનસમાં છે, તો પ્રથમ કિંમત પ્લસ અને બીજી કિંમત માઇનસ. કયા ચરણમાં દેખાય છે? ચતુર્થ.
તો આપણે લખીશું ચતુર્થ ચરણ, માત્ર આટલું જ કરવાનું હતું, સમ કમ્પ્લીટ. યામ લખીને કમ્પ્લીટ જોઈ લો, એમની નિશાની આ પ્રમાણે તમારે ગણતરી કરવાની છે. ચાલો જો, કોટી શું છે? y અને ભુજ કોણ છે? x. તો ભુજની કિંમત -3 એટલે કે x ની કિંમત -3, કોટી એટલે કે y ની કિંમત -5. હવે બંને માઇનસમાં છે. જ્યારે બંને કિંમત માઇનસમાં હોય તે કયા ચરણમાં દેખાશે? તમને તૃતીય ચરણમાં દેખાશે. તો આપણે લખી દઈશું તૃતીય ચરણ. ઓકે, ચાલો અહીં કોટી અને ભુજ આગળ પાછળ કિંમત છે. x ની કિંમત કેટલી થઈ જશે? 3, અને કોટી એટલે કે y ની કિંમત -5. પ્રથમ કિંમત પ્લસ અને બીજી કિંમત માઇનસ. તો પ્રથમ કિંમત પ્લસ ક્યાં છે? અહીં, અને બીજી કિંમત માઇનસ અહીં છે. તો આને પણ શું લખીશું આપણે? ચતુર્થ ચરણ. ચતુર્થ ચરણ. હવે અંતે x ની કિંમત 5, ભુજ એટલે કે x ની કિંમત 5, ખોટી એટલે કે y ની કિંમત કેટલી છે? 3. બંને કિંમત પ્લસમાં. તો જ્યારે બંને કિંમત પ્લસમાં હોય ત્યારે તેમને શું લખવાનું હોય છે? પ્રથમ ચરણ. પ્રથમ ચરણ. સમ કમ્પ્લીટ. કોઈ પણ પ્રકારની ગણતરી ન હતી, માત્ર તમને આ કોષ્ટક બનાવી લેવાનું, આ પ્રમાણે કરવાનું. પ્લસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ કરી લો. 1 2 3 4 આ રફમાં તમારે ડ્રો કરી લેવાનું. એક્ઝામમાં તમને ખબર પડી જશે. જ્યારે પણ ચરણ શોધવાનું કીધેલું તો આ પ્રમાણે 1 2 3 4 કરી લેવાનું. પ્રથમ ચરણ, તૃતીય ચરણ. આટલું મોટું તમને ડ્રો કરવાનું નથી, માત્ર આ બનાવી લેશો તમને ખ્યાલ આવી જશે કયા ચરણમાં કઈ કિંમત આવશે. માત્ર સાઇન જોઈ લેજો. ઓકે, આની સાથે થાય છે નંબર 2 કમ્પ્લીટ. નંબર 3 ઉપર જઈએ. નંબર 3 માં જો આ સમ જે છે એ લાસ્ટ યર પણ આવ્યું હતું વિદ્યાર્થી મિત્રો. એક જંગલ સુરક્ષા અધિકારીએ રીછના વિસ્તારને આલેખમાં રજૂ કરેલ છે. રીછના વિસ્તાર એટલે કે અહીં રીછ 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 છે. ઉગમ બિંદુ અધિકારીના કંટ્રોલ રૂમનું સ્થાન દર્શાવે છે. આ જે છે ઉગમ બિંદુ, આ શું છે? કંટ્રોલ રૂમ છે. શું છે? કંટ્રોલ રૂમ. x અને y રોડ દર્શાવેલ છે. આ x રોડ છે અને આ શું છે? y રોડ છે. ઓકે, ચાલો બે પ્રશ્નોનો ઉત્તર આપવાનું છે. કયું રીછ x ની સૌથી વધુ નજીક છે? તો જો આ છે x, આ x છે. આની સૌથી નજીક કોણ છે? એ જો, આ કેટલું અંતરે છે? 10 અંતરે છે. પછી આ કેટલું અંતરે છે? આ પણ વધારે અંતર છે. આ તો ખૂબ જ વધારે છે. સૌથી નજીક કોણ છે? રીછ 415 સૌથી નજીક, વધુ નજીક કીધેલ છે. તો રીછ કયા નંબરનું? 415 નંબર. ઓકે, આ કમ્પ્લીટ. માત્ર આટલું જ લખવાનું હતું. સૌથી વધુ નજીક કોણ છે? રીછ 415. હવે કયું રીછ રોડ y ની સૌથી વધુ દૂર છે? રોડ y થી સૌથી વધુ દૂર. તો સૌપ્રથમ રોડ y કોણ છે? આ છે. આનાથી સૌથી વધારે દૂર. તો આ તો કેટલા અંતરે છે? માત્ર 5. આ પણ કેટલા અંતરે છે? 5. આ કેટલા અંતરે છે? 10. અને આ કેટલા અંતરે છે? 15 છે. તો આ 5 5 તો નજીક કહેવાશે, 10 પણ નજીક કહેવાશે. સૌથી વધારે દૂર કોણ છે? રીછ નંબર 389. તો લખીશું આપણે રીછ 389 કમ્પ્લીટ. સૌથી વધુ નજીક 415, સૌથી વધુ દૂર 389 કમ્પ્લીટ થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળ સમ છે. ચેપ્ટર નંબર 3 તો તમને કરી લેવાનું હોય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને 1 માં ગણતરીમાં ભૂલ થઈ શકે છે, 2 માં પણ ગણતરીમાં ભૂલ થઈ શકે, પરંતુ 3 માં તો ગણતરી જ નથી, તો ભૂલ કઈ રીતની? ઓકે, તો તમારે આ ચેપ્ટર તો પાકું કરી લેવાનું છે. ચાલો નંબર 4. હવે આ સમમાં તમારે ધ્યાન આપવાની ખૂબ જ જરૂર છે. એક લંબચોરસની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 5 અને 3 એકમ છે. જો વિદ્યાર્થી મિત્રો આપણને વાંચીને પ્રશ્ન આકૃતિ બનાવવાની છે. એક શિરોબિંદુ ઉગમ બિંદુ છે. જે લંબચોરસ બનાવીશું આપણે. ચાલો લંબચોરસ બનાવીએ આપણે. ઓકે, ચાલો આ લંબચોરસ છે. ઓકે, લંબચોરસની પહોળાઈ અનુક્રમે 5 સેમી અને લંબાઈ 5 સેમી અને પહોળાઈ કેટલી છે? 3 સેમી છે. તો જો આ મોટી કિંમત છે તો એને આપણે લખી દઈશું 5 સેમી. લંબચોરસની સામસામેની બાજુ સમાન હોય છે તો આ પણ શું થઈ જશે? 5 સેમી.
આ નાની બાજુ છે તો આને લખી દેશું આપણે 3 સેમી. સામસામેની બાજુને સમાન હોવાથી આ પણ કેટલું થઈ જશે? 3 સેમીનું થઈ જશે. હવે એક બિંદુ શું છે? શિરોબિંદુ. આપણે એને શું ધારી લેશું? ઉગમ બિંદુ. એક શિરોબિંદુ શું છે? ઉગમ બિંદુ છે, તો આને આપણે ધારી લેશું ઉગમ બિંદુ. ઓકે, ઉગમ બિંદુ પર શું હોય છે? શૂન્ય હોય છે. લાંબી બાજુ x અક્ષ પર અને એક શિરોબિંદુ ત્રીજા ચરણમાં આવેલ છે. હવે સૌથી મોટી વાત એ છે, લાંબી બાજુને ક્યાં દર્શાવવાનું છે? x પર, પરંતુ એક જે શિરોબિંદુ છે એ ક્યાં આવવું જોઈએ? ત્રીજા ચરણ. તો ત્રીજા ચરણ એટલે કે કયું ચરણ? આ પ્રથમ, આ દ્વિતીય, આ તૃતીય અને 4. ત્રીજા ચરણ આ છે. તો જો આપણને એક બિંદુને ત્રીજા ચરણમાં મોકલવાનું હોય તો આને મોકલી શકીએ છીએ. આમાં આપણે બનાવીશું લંબચોરસ. તો આ પ્રમાણે જો ત્રીજા ચરણમાં આ પણ નહીં આવે, આ પણ નહીં આવે, આ પણ નહીં આવે, માત્ર આ જ આવી શકે છે ને. તો જો આ 1 2 3 4 માંથી ત્રીજા ચરણમાં આ બિંદુ આવી શકે છે. તો આને આપણે શું લઈશું? એઝ અ એક્સ અક્ષ તરીકે આપણે બનાવી દઈશું. તો આ પોતે શું થઈ જશે? આ થઈ જશે તમારું વાય અક્ષ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે તમારી આકૃતિ બનશે. વિચારો, ઉગમ બિંદુ છે અહીં સુધી તો તમને કમ્પ્લીટ જ હશે. ફરીથી લાંબી બાજુ કોણ છે? 3 છે કે 5? તમને ખ્યાલ છે લાંબી બાજુ કોણ? 5. તો આને શું લેવાનું છે? x અક્ષ પર, અને એક શિરોબિંદુ કયા ચરણમાં આવવું જોઈએ? ત્રીજા ચરણ. તો આને આપણે x લેશું તો આ શું થઈ જશે? ત્રીજા ચરણમાં આવશે. હવે જો આપણે આ પ્રમાણે આકૃતિ બનાવીએ કે આને આપણે, આ પણ 5 સેમીનું છે, આને x અક્ષ લઈશું આપણે, આને x અક્ષ તરીકે આપણે લઈશું, અને આ શું થઈ જશે? તમારું ઉગમ બિંદુ. તો આ y બનશે, પરંતુ કોઈ પણ શિરોબિંદુ ત્રીજા ચરણમાં આવતું નથી. આપણને એક શિરોબિંદુ ક્યાં જોઈએ છીએ? ત્રીજા ચરણમાં જોઈએ છે. તો ત્રીજા ચરણમાં જોવા માટે આ પ્રમાણે તમારે આકૃતિ બનાવવી પડશે. ઓકે, ચાલો આગળ શું કીધેલ છે? આકૃતિ કમ્પ્લીટ થઈ ગઈ. તો લંબચોરસના શિરોબિંદુઓના યામ લખો. લંબચોરસના કેટલા શિરોબિંદુ છે? 4. 1 2 3 અને 4. તો ચારે શિરોબિંદુના યામ લખવાનું છે. તો લંબચોરસના શિરોબિંદુના યામ 1 2 3 અને 4. સૌપ્રથમ તમને 4 યામ લખવાના છે. ઉગમ બિંદુથી સ્ટાર્ટ કરી દો. ઉગમ બિંદુના યામ કેટલા? 0 0 હોય છે, x પણ 0 હોય છે અને y પણ 0 હોય છે. તો જો હવે આ જે બીજું છે, આ તો x અક્ષ પર તમને દેખાય છે, તો આની y ની કિંમત કેટલી હશે? 0 હશે, કારણ કે આ જે બિંદુ છે એ કયા અક્ષ પર છે? x અક્ષ પર છે. તો x ની કિંમત તો તમે -5 મૂકી દેશો, પરંતુ y ની કિંમત કેટલી હશે? 0 હશે. ઓકે, હવે ચાલો નંબર 3 ઉપર. તો અહીંથી આની x ની કિંમત કેટલી છે? -5. x ની કિંમત કેટલી થઈ જશે? -5. અને y ની કિંમત કેટલી થઈ જશે? -3, કારણ કે ઉપર પ્લસમાં હોય છે કિંમત અને નીચે શામાં હોય છે? માઇનસમાં હોય છે. એટલે કે આ જે y છે -3 થઈ જશે અને x કેટલું થઈ જશે? -5. તો -5 અને -3. હવે અંતે આ શિરોબિંદુ માટે આ કયા અક્ષ પર છે? y અક્ષ પર છે. y અક્ષ પર છે તો કોણ 0 થઈ જશે? x અક્ષ 0 થઈ જશે. તો હવે x 0 અને y પર કેટલું અંતર ધરાવે છે? 3. તો 3 તો આવશે, પરંતુ શામાં આવશે? માઇનસમાં આવશે. શામાં આવશે? માઇનસમાં. આ પ્રમાણે 4 યામ લખવાનું છે. ફરીથી જોઈ લો. ઉગમ બિંદુના યામ 0, આ x અક્ષ પર છે તો y 0 થઈ જશે, અને આ y અક્ષ પર છે તો x 0 થઈ જશે. ઓકે, આ પ્રમાણે તમારે યામ લખવાનું છે. અને બધા એકમો જે છે એ માઇનસ વાળી સાઈડ છે, એટલે કે દરેક કિંમત શામાં આવશે? માઇનસમાં. કોઈ પણ કિંમત પ્રથમ, દ્વિતીય કે ચતુર્થમાં નથી કે આપણે પ્લસમાં લખી શકીએ. બધા ક્યાં દેખાય છે તમને? ત્રીજા ચરણમાં. અને ત્રીજા ચરણમાં દરેક કિંમત શામાં મળે છે? આપણને માઇનસમાં જ મળે છે. ઓકે, ચાલો નંબર 5 ઉપર. નીચેના બિંદુનું નિરૂપણ કર્યા વગર જણાવો કે તેઓ કયા ચરણમાં આવશે.
આગળ જ આપણે સમજ્યું. ઓકે, નિરૂપણ કર્યા વગર એટલે કંઈ દર્શાવવાનો નથી, માત્ર હું તો તમારી હેલ્પ માટે લખ્યું છે. ચાલો, કઈ રીતે નિરૂપણ કર્યા વગર આપણને ચરણ દર્શાવવાનું છે. એક્સ અને વાય અક્ષ બંને પર આવેલું હોય. એક્સ અને વાય અક્ષ બંને પર કોણ છે? જે એક્સ પર દેખાય છે તમને, વાય પર દેખાય છે. આ બિંદુ છે. આને શું કહેવાય? ઉગમ બિંદુ. શું કહેવાય? ઉગમ બિંદુ. તો અહીં આન્સર આવશે 0 0, જે એક્સ પર છે અને વાય પર પણ છે. તો લખીશું આને શું કહેવાય? ઉગમ બિંદુ, જે કોઈ પણ ચરણમાં આવતું નથી. ઉગમ બિંદુ. શું આવશે? ઉગમ બિંદુ. તેની કોટી -4 છે અને તેનો વાય અક્ષ પર છે. કોટી કેટલું છે? -4. કોટી કેટલું? -4 અને વાય અક્ષ પર છે. વાય અક્ષ પર છે. તો વાય અક્ષ પર, અને કોટી એટલે કે વાય. તો વાય ની કિંમત -4. અને જ્યારે અક્ષ પર હોય, જ્યારે ક્યાં હોય? અક્ષ પર. એટલે કે વાય અક્ષ પર કિંમત છે. ક્યાં છે? વાય અક્ષ પર છે. તો એક્સ ની કિંમત કેટલી થઈ જશે? 0 થઈ જશે. એક્સ ની કિંમત કેટલી થઈ જશે? 0 થઈ જશે. ઓકે, અને આ પણ કોઈ પણ અંશ પર આવશે નથી. તો ક્યાં આવશે? વાય અક્ષ પર આવશે. ઓકે, ચાલો. તેનો ભુજ 5 છે અને તે એક્સ અક્ષ પર છે. ક્યાં છે? ભુજ એટલે કે એક્સ 5. હવે એક્સ અક્ષ પર વાય અક્ષ કીધેલો હોય તો એક્સ ને 0 મૂકો, અને એક્સ અક્ષ કીધેલો હોય તો વાય ને 0 મૂકી દો. ઓકે, નંબર 4. તે એક્સ અક્ષ પર આવેલું છે અને ઉગમ બિંદુથી 3 એકમ અંતરે છે. ક્યાં છે? એક્સ અક્ષ પર છે. ત્યાં કીધેલ છે એક્સ અક્ષ પર. ક્યાં કીધેલ છે? એક્સ અક્ષ પર છે, પરંતુ ઉગમ બિંદુથી 3 એકમ છે. તો આ જ કિંમત પર 3 એકમ અંતરે, મતલબ અહીં પણ હોઈ શકે છે, અહીં પણ હોઈ શકે છે. તો બંને પોસિબલ છે. તો 2 યામ લખવાના છે તમારે, કારણ કે ઉગમ બિંદુ તો એક જ છે, પરંતુ 3 એકમમાં કીધેલ નથી ને કે માઇનસ છે હોવું જોઈએ કે પ્લસ હોવું જોઈએ. તો જો 0 થી માઇનસ પણ હોઈ શકે છે, 0 થી પ્લસ પણ હોઈ શકે. તો એક્સ ની કિંમત કઈ લખીશું આપણે? જો એક્સ અક્ષ પર કીધેલ છે એ નક્કી થઈ જશે. વાય કેટલું છે? 0. હવે -3 પર હોઈ શકે છે અને +3 પર હોઈ શકે છે. એક્સ અક્ષ પર કીધેલ છે તો એક્સ વાય ની કિંમત તો કમ્પ્લીટ છે. કેટલી થઈ જશે? 0 થઈ જશે. ઓકે, પરંતુ જે એક્સ અક્ષ પર 3 એકમ કીધેલ છે એ ડાબી બાજુ જો તો -3 અને જમણી બાજુ જોશો તો કેટલું મળશે? +3 મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે તમારે ગણતરી કરવાની. ચાલો, સમ નંબર 6 ઉપર. સમ નંબર 6 માં તમને આ પ્રમાણે આકૃતિ આપેલ છે અને આના પરથી તમને પ્રશ્નોના જવાબ આપવાના છે, જે આ પ્રમાણે છે. આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપ. નંબર 1 શું છે? જેનો ભુજ 0 છે તે બિંદુઓ લખો. ભુજ એટલે કે એક્સ. એક્સ કેટલો હોવો જોઈએ? 0 હોવો જોઈએ. એક્સ કેટલો હોવો જોઈએ? 0. તો ચાલો એક્સ ની કિંમત જોઈએ. ક્યાં ક્યાં 0 છે? તો જો સૌપ્રથમ એક્સ ની કિંમત 0 હોવી જોઈએ. તો અહીં એક્સ 0 છે અને આ જોતા જાઓ, અહીં પણ એક્સ 0 છે. તો અહીં આ બંનેમાં x 0 છે. અત્યારે એના કરતા એક બિંદુ ઓર છે જેનું x કેટલું, એટલે કે ભુજ કેટલું હશે? 0. કોણ? આ O. O નો x પણ 0 છે અને y પણ 0 છે. O ના જે ઉગમ બિંદુ છે એના યામ લખેલ નથી, પરંતુ આનું ભુજ પણ કેટલું હોય છે? 0 હોય છે. એ માટે આપણને A, O અને L આ ત્રણેયની કિંમત લખવી પડશે. ચાલો, સૌપ્રથમ A ના યામ 0 અને 3, O ના યામ 0 અને 0, પછી L ના યામ 0 અને કેટલું હતું? 0 અને -4. ઓકે, આ પ્રમાણે A, O અને L ના યામ લખી દેવાના છે. આ પ્રશ્ન નંબર 1 નો ઉત્તર કમ્પ્લીટ. હવે નંબર 2, જેની કોટી 0 છે તે બિંદુઓ લખો. કોટી એટલે કે હવે કોણ 0 હોવું જોઈએ? y. ચાલો, તો y 0 જોઈએ. ક્યાં ક્યાં છે? તો સૌપ્રથમ આ બિંદુ તો આવશે જ, કારણ કે અહીં y 0 છે. પછી અહીં પણ y 0 છે. આગળ જતા જાઓ, અહીં પણ y 0 છે. એટલે કે I, O અને G. ચાલો, સૌપ્રથમ I ના યામ -2 અને 0. સોરી, I ના યામ -2 અને 0. પછી O ના યામ 0 અને 0. પછી કોણ હતું? G.
જી નો યામ 5 અને 0. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે 1 અને 2 કમ્પ્લીટ થાય છે. નંબર 3, જેનું ભુજ -5 હોય. ભુજ એટલે કે હવે x ની કિંમત -5 હોવી જોઈએ તે બિંદુઓ લખો. ચાલો તો જોઈએ આપણે. x ની કિંમત -5, તો જો અહીં માઇનસમાં x ની કિંમત -5 છે. અહીં પણ x ની કિંમત શું છે? -5. એટલે કે d અને h શું કીધેલ હતું આપણને પ્રશ્નમાં? જેનો ભુજ, ભુજ એટલે કે x કેટલો હોવો જોઈએ? -5. તો x ની કિંમત -5 માત્ર d અને h માં દેખાય છે. અન્ય કોઈ પણ બિંદુ પર -5 x ની કિંમત દેખાતી નથી. એટલે કે d અને h આપણું આન્સર છે. d ના યામ કેટલા? -5 અને 1. તો d ના યામ -5 અને 1, અને બીજું h ના યામ -5 અને -3. -5 અને -3 થઈ જશે. ઓકે. હવે નંબર 4, x અક્ષથી 3 એકમ લંબ અંતરે આવેલ બિંદુઓ લખો. કોનાથી? x અક્ષથી. ચાલો જઈએ આકૃતિ ઉપર. આ છે તમારું x અક્ષ, આ છે તમારું x અક્ષ. x અક્ષથી 3 એકમ લંબ અંતરે. લંબ અંતરે જ્યારે પણ કીધેલ હોય તો પ્રથમ ઉપર જોઈ લો, પછી નીચે જોઈ લો. આ x અક્ષથી 3 એકમ ઉપર જાઓ. 1, 2 અને 3. આની બાજુ કોણ દેખાય છે? a અને c. તો આ બે બિંદુઓ આવશે. હવે ઉપરના બે બિંદુઓ મળી ગયા. હવે નીચે જઈએ. x અક્ષથી 1, 2 અને 3. અહીં કોણ છે? m. અને આગળ જતા કોણ મળે છે? h. તો a c h m આ ચારે ચાર બિંદુઓ આવશે. ચાલો સૌપ્રથમ a અને c ના યામ 0, 3 અને 3, 3. ચાલો a ના યામ 0, 3, c ના યામ 3, 3. પછી h ના યામ -5, -3 અને m ના યામ 4, -3. -5, -3 અને m ના યામ 4, -3. ઓકે. આ પ્રમાણે થાય છે. આ પ્રશ્ન નંબર 6 નું સોલ્યુશન કમ્પ્લીટ. હવે આગળ જોઈશું આપણે પ્રશ્ન નંબર 7. ઓકે. 7, આકૃતિમાં y અક્ષને સમાંતર 3 એકમ અંતરે LM રેખા છે. આ તમારું આલેખ છે જેમાં તમને આ LM એક રેખા દોરેલ છે જે એક y અક્ષથી કેટલા એકમ છે? 3 એકમ અંતર છે. તમને આ બે પ્રશ્નોનો ઉત્તર આપવાનું છે. બિંદુઓ P R Q ના યામ શોધો. તો તમારે P નું યામ, Q નું યામ અને R નું યામ લખવાનું છે. P Q R નું યામ લખવાનું છે. તો P Q R માં સૌપ્રથમ P અહીં છે. તો સૌપ્રથમ x ની કિંમત જોવાની. કોની કિંમત? x ની. તો x ની કિંમત કેટલી છે? 3 અને y ની કિંમત કેટલી છે? 2. તો x ની કિંમત 3 અને y ની કિંમત 2 આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, x ની કિંમત 3 અને y ની કિંમત 2. હવે q માટે. q માં પણ x ની કિંમત 3 અને y ની કિંમત -1. x ની કિંમત 3 અને y ની કિંમત -1. હવે r ની કિંમત, r માં જો x ની કિંમત 3 તો છે પરંતુ y ની કિંમત કેટલી થાય છે? 0 થાય છે. તો x ની કિંમત 3 અને y ની કિંમત 0. આ કમ્પ્લીટ. માત્ર ત્રણેયના તમારે શું લખવાનું હતું? યામ લખવાનું હતું. તો અહીં આ યામ કેટલું મળ્યું? 3, 2, 3, -1, 3 અને 0. કારણ કે આ જે બિંદુઓ છે ત્રણેય આ 3 એકમ અંતરે છે. x થી કેટલા અંતરે છે? 3. આ ત્રણેયનું x ની કિંમત તો સમાન જ છે કારણ કે તેઓ સમરેખ બિંદુઓ છે, એક જ રેખા પર આવેલ બિંદુઓ છે. હવે બિંદુ L અને M ના ભુજનો તફાવત. તફાવત એટલે કે બાદબાકી. તફાવત એટલે કે બાદબાકી. તફાવત એટલે કે બાદબાકી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો. ભુજ, L નો ભુજ એટલે કે x. તો સૌપ્રથમ L નો ભુજ અને M નો ભુજ. સૌપ્રથમ બંનેની x ની કિંમત કાઢી લો. L ક્યાં છે? અહીં L માં x ની કિંમત કેટલી છે? 3. પછી M માં પણ x ની કિંમત કેટલી છે? 3. બંનેના ભુજની કિંમત 3, 3 છે. ચલો તફાવત 3 - 3 0. આ તમારો આન્સર છે. L અને M ના ભુજનો તફાવત એટલે કે બાદબાકી. હવે L નું
ભુજફળ 3 છે, એમનો ભુજફળ 3 છે, 3 માંથી 3 બાદ કરશો તમને શું મળશે? શૂન્ય મળશે. થઈ ગયું સમ કમ્પ્લીટ. ઓકે, ચાલો નંબર 8. યામ સમતલમાં યામાક્ષો વચ્ચેના ખૂણાઓનું માપ કેટલું હોય છે? તો તમારે યાદ હોવું જોઈએ કે યામાક્ષો, આ જે યામાક્ષો બને છે અહીં દરેક ખૂણાનું માપ 90 અંશનું હોય છે. કેટલા અંશનું હોય છે? 90 અંશનું હોય છે. તો લખીશું યામ સમતલના યામાક્ષો વચ્ચે ખૂણાઓનું માપ કેટલું હોય છે? તો 90 અંશ હોય છે. કેટલું અંશ હોય છે? 90 અંશનો ખૂણો હોય છે, કાટખૂણો હોય છે. ચાલો આગળ નંબર 2. a5 b-5 c-3 d3 હોય તો a - b c - d એ કયા ચરણનો બિંદુ છે? કયા ચરણનો બિંદુ? તો એટલે કે આ ચારે કિંમતને સૌપ્રથમ આમાં મૂકવાનું છે, પછી જે આન્સર આવશે એના પરથી નક્કી કરવાનું છે કયા ચરણમાં આવશે. ચાલો તો સૌપ્રથમ a ની કિંમત કેટલી લખીશું આપણે? 5. b ની કિંમત -5. ઓકે, હવે c ની કિંમત -3 અને d ની કિંમત 3. ચાલો કિંમત મૂકી દીધું. ચાલો આગળ માઇનસ માઇનસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ કેટલું થઈ જશે? 3 ને 3 6, -6 થઈ જશે. 5 ને 5 10, -6. હવે પહેલી કિંમત પ્લસમાં છે અને બીજી કિંમત માઇનસમાં. પ્રથમ કિંમત પ્લસ અને બીજી કિંમત માઇનસ ક્યારે હોય છે? જો ચરણ જ લખીશું આપણે. અહીં બંને કિંમત પ્લસમાં હોય છે, અહીં x માઇનસમાં અને y પ્લસમાં હોય છે. અહીં બંને કિંમત માઇનસમાં હોય છે, અહીં x પ્લસમાં હોય છે અને y સામાં હોય છે? માઇનસમાં. પ્રથમ ચરણ, બીજું, ત્રીજું અને ચોથું. તો પ્લસ અને માઇનસ કયા ચરણમાં દેખાય છે? ચતુર્થ ચરણમાં. તો લખીશું આપણે માટે ચતુર્થ ચરણનું બિંદુ છે. કમ્પ્લીટ. તમને a b c d ની કિંમત આપેલ છે, કિંમત આ કૌંસમાં મૂકી દો, ગણતરી કરો, જે આન્સર આવ્યું એ તમારે આ આલેખ ઉપરથી નક્કી કરી લેવાનું. જો આ રફમાં તમે ડ્રો કરી લેશો ને તમારી જે ચરણની ફિકર છે એ શું થઈ જશે? કમ્પ્લીટ ખતમ થઈ જશે. ચાલો નંબર 9. નીચેના પ્રશ્નોના જવાબ આપો. શાળાના મેદાનની બરાબર વચ્ચે એક ઊભો અને એક આડો એમ બે પાટા દોરેલ છે. આ શાળાનું મેદાન છે, એક આડો અને એક ઊભો પાટા દોરેલ છે. આગળ બંને પાટા, આડો પાટા x પાટે અને ઊભા પાટા y પાટો જ્યાં છેદે છે. આડે પાટે કો ક્યાં શું ધારેલ છે? x અક્ષ અને ઊભા પાટાને y પાટો એટલે કે y અક્ષ તરીકે લેવામાં આવે છે. જ્યાં છેદે છે ત્યાંથી દરેક પાટા પર ધન દિશામાં તથા ઋણ દિશામાં 5 મીટરના અંતરે નિશાન કરેલ છે. અહીં છેદે છે, અહીંથી ધન એટલે કે પ્લસ, અહીંથી ઋણ એટલે કે માઇનસ. ઉપર જતા ધન અને નીચે જતા ઋણ. ઓકે, પ્લસ માઇનસમાં 5-5 મીટરે અંતર છે. 4 વિદ્યાર્થીઓ અતુલ, બંસી, ચેતન અને દીપક તેમના નિશ્ચિત સ્થાને ઊભા છે. અતુલ, ચેતન, દીપક અને બંસી આ ચારે ચાર આપણા પોતાના નિશ્ચિત સ્થાને ઊભા છે. ચાલો આગળ નીચેના પ્રશ્નોના જવાબ આપો. 4 પ્રશ્ન છે. x પાટાથી સૌથી નજીક કોણ ઊભું છે? તો x પાટા અહીંથી સૌથી નજીક કોણ છે? તો તમને ખૂબ જ સરળતાથી ખબર પડી જશે, બંસી. તો લખી દો બંસી. બંસી ઊભું છે. વાય પાટાથી 20 એકમ અંતરે ઉભેલ વિદ્યાર્થીઓના નામ જણાવો. વાય પાટાથી 20 એકમ. આ છે વાય પાટા. તો 20 એકમ જો પેલા અહીંથી 20 એકમ કોણ છે? દીપક. અહીંથી 20 એકમ અંતરે કોણ છે? ચેતન. તો ચેતન અને દીપકનું નામ આવી જશે. ચેતન અને દીપક કોણથી? વાય પાટાથી 20 એકમ. વાય પાટા અહીં વચ્ચે છે તો અહીંથી 20 એકમ અંતરે કોણ છે? દીપક. અને અહીંથી 20 એકમ અંતરે કોણ છે? ચેતન. ચાલો નંબર 3. x પાટાથી 20 એકમ અંતરે ઉભેલ વિદ્યાર્થીનું નામ જણાવો. હવે x થી તો અહીં x આ છે તો ઉપર જતા 20 એકમે કોઈ પણ નથી, નીચે આવો, કોણ છે? દીપક. તો માત્ર કોનું નામ આવશે? દીપકનું નામ. ચાલો વાય પાટાથી 10 એકમ અંતરે ઉભેલ વિદ્યાર્થીઓના નામ જણાવો. હવે વાય પાટાથી કોણાથી? વાય પાટાથી 10 એકમ. તો આ છે વાય પાટો. તો આનાથી 10 એકમ અંતરે કોણ છે? પેલા અતુલ અને બીજી બાજુ કોણ છે? બંસી. અતુલ અને બંસી લખી દેશો આપણે.
અતુલ અને બંસી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આને સાથે થાય છે તમારા ચેપ્ટર નંબર 3 નું પણ સોલ્યુશન કમ્પ્લીટ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું ચેપ્ટર નંબર 4 નું સોલ્યુશન. જો અત્યાર સુધી તમે અમારા ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને પોતાના ધોરણ 9 ના વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો. અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ના ઇંગ્લિશ મીડિયમના અસાઇનમેન્ટનું પણ સોલ્યુશન અમે બનાવી રહ્યા છીએ. થોડાક દિનોમાં એ પણ અપલોડ થવાનું શરૂ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, પોતાના ધોરણ 9 ના ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમના વિદ્યાર્થી મિત્રો સાથે અમારા ચેનલને શેર કરો અને અમારી વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ઓકે, થેન્ક યુ.